સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 851 જગ્યા ખાલી છે. ઉમેદવારો ન મળતા 851 જગ્યાઓ ખાલી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2023માં લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારો ન મળ્યા. ટેટ પાસ પરીક્ષાના સ્ટાન્ડર્ડ મુજબ ઉમેદવારો ન મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ભરતીમાં 6 વિષયમાં લાયક ઉમેદવાર ન મળ્યા. પાસ થવા માટે 120 માર્ક્સ લાવવા ફરજિયાત છે. ત્યારે ટેટની દ્વિસ્તરીય પરીક્ષા સામે પણ મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પ્રિલિમ્સ પરીક્ષા રદ કરી મુખ્ય પરીક્ષા જ લેવા માંગ કરવામાં આવી છે. 70% શૈક્ષણિક લાયકાત મુજબ ગણાય તેવી માંગ કરવામાં આવી છે. 30% ટેટની પરીક્ષાના ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી. શાળા સંચાલક મંડળના હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. એટલે કે દ્વિસ્તરીય ટાટની કોઈ આવશ્યકતા નથી. અગાઉની જે જોગવાઈ 70-30ની હતી એ મુજબ 70% શૈક્ષણિક લાયકાત અને 30% ટાટના ગણી અને નોકરી આપવી જોઈએ એવી અમારી એક રજૂઆત છે. સરકાર બંધાયેલી છે કે અમને કર્મચારીઓ આપે. કર્મચારીઓ આપવા માટે આ રીતના જે મોટા નિયમો બનાવી અને એના લીધે જે પથ્થરા વચ્ચે નાખેલા છે એ દૂર કરવાની જવાબદારી સરકારની છે, શિક્ષણ વિભાગની છે. અને ના થાય તો અમારે અમને શાળામાં શિક્ષક મળે એ માટે અમે નામદાર હાઈકોર્ટમાં જવાનું વિચારીએ.